આજે હું દોડી રહ્યો છું અહીંયા સ્ટેડિયમ પર. બહુ ખૂબ મજા આવે છે દોડવાની મિત્રો. મોર્નિંગ વોકમાં ખૂબ મજા આવે છે. વોકની સાથે દોડ પણ થઈ જાય છે અને ખૂબ આનંદ આવે છે મિત્રો. તમે પણ આવા ટ્રેક પર આવીને દોડી શકો છો, ચાલી શકો છો. ખૂબ મજા આવે છે અને આનંદ સાથે ઉલ્લાસ રહે છે. ગ્રીનરી છે જબરજસ્ત અહીંયા, એકદમ સરસ ગ્રીનરી છે અને ખૂબ મજા આવે છે ચાલવાની. તમે સૌ પણ અહીંયા આવી શકો છો અને ખૂબ આનંદમાં જીવન વિતાવી શકો છો. કારણ કે આ ચાલવાનો જે વોક છે એ ખૂબ મજા આવે છે અને આનંદથી એકદમ ચાલી શકાય છે. પ્રકૃતિ ખીલી ઉઠી છે અહીંયા, ગ્રામ્ય વાતાવરણ છે, પક્ષીઓની ચહલ પહલ છે. પક્ષીઓ ચહલ પહલ કરી રહ્યા છે, લોકો ચાલી રહ્યા છે, દોડી રહ્યા છે. ખૂબ મજા આવે છે. કેટલાક તો સ્ટેડિયમમાં દોડે પણ છે, ચાલે પણ છે. જો આ કેટલાક મિત્રો દોડે પણ છે અને ચાલે પણ છે. તો મિત્રો આ દોડ, વોક, ચાલ બધામાં ખૂબ જ આનંદ છે અને તમે પણ આવી જગ્યાએ આવી શકો છો. ધીમો પક્ષીઓનો નાદ, એ નાનકડા પશુઓ દોડતા હોય છે. કૂતરા કોહરામ મચાવે છે, ક્યાંક સમડી ઉડતી હોય છે આકાશમાં અને ક્યાંક કોઈક કામ કરી રહ્યું છે. અહીં તમે જોશો તો કામ કરતા માણસો પણ દેખાશે તમને. તો ખૂબ અદ્ભુત વાતાવરણ છે. આ અદ્ભુત વાતાવરણમાં જે મજા આવે છે એ ખૂબ જ આનંદની વાત છે. કેટલું રૂપાળું, સુંદર, રૂડું ગામડું છે અને આ ગામમાં એક ટ્રેક છે અને આ ટ્રેક ઉપર ખરેખર દોડવાની મજા આવે છે. તમે જોશો તો આ એક અદ્ભુત એટમોસ્ફિયર છે આનું અને આ એટમોસ્ફિયરમાં ખૂબ જ આનંદથી દોડી શકાય છે, ચાલી શકાય છે અને વીરી પાછળ સૂરજ દાદા ખીલેલા દેખાય છે અને હળવા હળવા પ્રકાશનો કિરણો આપણા પર આવી રહ્યા છે. આ વૃક્ષોની હેલી થાય છે. વૃક્ષો પણ જોરદાર દેખાય છે. જો આ વૃક્ષો, ગ્રીનરી, અદ્ભુત વાતાવરણ છે. ક્યાંક તમને કોઈક બાઇકવાળા ભાઈ જતા દેખાશે, ક્યાંક કોઈક ચાલતું દેખાશે અને આવા આહ્લાદક વાતાવરણમાં ખૂબ જ આનંદની હેલી થાય છે. કારણ કે સવારમાં મોર્નિંગમાં દોડવાથી શરીરના બધા જ અંગો ખીલી ઉઠે છે. શરીરના બધા જ અંગોને રિફ્રેશમેન્ટ મળી રહે છે અને આ રિફ્રેશમેન્ટ આપણને ખૂબ આનંદ અપાવે છે. તો મિત્રો તમે પણ આવી જગ્યાએ આવો અને રિફ્રેશમેન્ટ લો. સૂરજ દાદાના હળવા કિરણો, ક્યાંક કિરણોમાં કોઈક બેગ દેખાય છે, કોઈક કંઈક કામ કરતા દેખાય છે. તો મિત્રો આવા આહ્લાદક વાતાવરણમાં આપણે સૌ દોડીએ અને દોડીને પોતે તો આનંદ લઈએ પણ આપણી જિંદગીને પણ આનંદ અપાવીએ. આનંદ એ જ જીવનનું પરમ સત્ય છે. બાકી તો તમે રૂપિયા ગમે તેટલા કમાશો, રૂપિયા જતા રહેશે, બધું જતું રહેશે, પણ આનંદ એ અંદરની અનુભૂતિ છે અને આનંદ એ તમને શરીરની કસરતથી વધુ આવે છે, મનની કસરતથી આવે છે. જો શરીરની કસરત થઈ જશે તો મનની કસરત આપોઆપ થઈ જશે મિત્રો. તો પહેલાં શરીરની કસરત આપણે કરીશું, સાથે સાથે મનની પણ આપણે કસરત કરીશું. મનની કસરત કારણ કે આવા અનેરા વાતાવરણમાં, અદ્ભુત વાતાવરણમાં જે ચાલવાની, દોડવાની મજા આવે છે એ ક્યાંય ના આવે એવું તમને લાગશે. એકદમ સૂરજ દાદા ખીલી ગયા છે. આ સૂરજ દાદાને જોવાની પણ અદ્ભુત મજા આવે છે. સૂરજ દાદાને જોવા અદ્ભુત રીતે એ પણ એક લાહવો છે મિત્રો. કારણ કે ગામડામાં બધું જ દેખાય છે. તમને પક્ષીઓ દેખાશે, હોલો પ્રભુ તું કહેતો તમને અહીંયા નાદ દેખાય છે. નાદ કદાચ સંભળાશે નહીં, સાંભળો તમે. આ પ્રભુ તુંનું ધ્યાન કરી રહ્યો છે હોલો. ક્યાંક પક્ષીઓ ઝાડની વચ્ચે છુપાઈને બેઠા છે અને આ ઝાડોની વચ્ચે પક્ષીઓ છુપાઈને બેઠા છે. કલરવ એમનો મીઠો છે પણ અહીંયા સુધી હજુ પહોંચતો નથી કારણ કે મારો કેમેરો દૂર છે. પણ આ અનુભૂતિ આપણને થશે. તમે આ વિડીયો જોશો એટલે તમને ખબર પડશે
કે ભાઈ અહીંયા પક્ષીઓનો કલરવ થાય છે. કાબરો કલબલ કરે છે. જુઓ, કાબરોનો કદાચ અવાજ આવતો હશે. કાબરો કલબલ કરે છે. ક્યાંક બહેનો ચાલતી દેખાય છે. જો બહેનો ચાલતી દેખાય છે અને આ પંખીઓના મધુર અવાજમાં એક અનેરો સૂર પુરાય છે પ્રકૃતિની અંદર, અને આ સૂરની અંદર આપણને ચાલવાની પણ ખૂબ મજા આવે છે. તો મિત્રો, સવારે જેટલા વાગે ઉઠાય એટલા વાગે મોર્નિંગ વોક કરી શકાય છે. વોક તો સાંજના પણ કરી શકાય છે. ભૂખ્યા પેટે થોડુંક હળવો નાસ્તો કરીને તમે વોક કરી શકો છો, અને વોકમાં જે મજા આવે છે એ તમને કર્યા પછી જ ખબર પડશે. હું કહું એના કરતાં તમે અનુભવ કરો તો વધારે સારું રહેશે મિત્રો. તો આ પ્રકૃતિની જે અદ્ભુત લીલા છે એની વચ્ચે હવે હું આપની પાસેથી વિદાય લઉં છું. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.